करविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સોમ પ્રકાશાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સોમ પ્રકાશાનંદ નામના બે સંતો હતા. એમાં આજે આપણે બીજા નંબરના જે સોમપ્રકાશ સ્વામી હતા, એમનો જન્મ માનકુવા ગામમાં થયો હતો. એના પિતાજીનું નામ ગાંગજીભાઈ હતું. ગાંગજીભાઈ સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં માનકુવા મુક્તોની ખાણ ગણાતી. આ ગામમાંથી 18 નંદ સંતો થયા હતા. તેમાંથી એક આ સોમ પ્રકાશાનંદ સ્વામી હતા. પોતાના મોટા ભાઈ કૃષ્ણજી સંત થયા પછી આ પરિવાર અતિશય સત્સંગના રંગે રંગાયો હતો. એના પૂર્વાશ્રમનું નામ કમાભાઈ હતું. સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર ઘણી વાર પધાર્યા. થાળ જમ્યા હતા. પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી સૌને સુખિયા કર્યા. કમાભાઈને નંદ સંતોના યોગમાં આવતા સંસારની અસારતા સમજાણી. સંતોએ કહ્યું, સુખી થવા હોય, તમામ દુઃખ દોષ અને ભયથી મુક્ત થવું હોય તો 3 વાત જીવનમાં અતિ દ્રઢ કરીને રાખવી. પહેલું, મારે કાંઈ જોઈતું નથી. બીજું, મારો નાથ મારા રોમ રોમમાં રમી રહ્યા છે. ત્રીજું, મારું સર્વે સર્વા એક ભગવાન જ છે. એ જ પરમ સત્ય છે. આ વાતને જીવનમાં દ્રઢ કરીએ તો જ ભગવાનમાં પ્રીતિ થાય. યુગોથી સાચા સુખ માટે તલસતા આત્માને આખા બ્રહ્માંડનું સુખ મળે ને તો પણ એની વાસના નહીં ટળે અને ગઢપણ નહીં મટે. કમાભાઈએ આપણી વાસનાની તૃપ્તિ ભોગથી નહીં, ભગવાનના યોગથી થનારી છે. ભગવાનનો યોગ રાખવા માટે એક જન્મ ભગવાન માટે જીવવું જરૂરી છે. આ સત્ય સમજાતા કમાભાઈ જેમ સર્પ કાચડી ઉતારે ને એમ કુટુંબ પરિવારનો ત્યાગ કરી સંત થવા ચાલી નીકળ્યા. સંવંત 1866માં સ્વામિનારાયણ ભગવાને ભુજમાં ભવ્ય રંગોત્સવ કર્યો. આ રંગોત્સવ પ્રસંગે સુંદરજીભાઈ એમના ઘરે કમા પટેલે ભગવાનના દર્શન કર્યા.
ત્યારે સ્વામિનારાયણ ભગવાનની માધુરી મૂર્તિની મોહની લાગી. પછી ત્યાં જ પોતાનું જીવન શ્રીજી મહારાજને સમર્પણ કર્યું. સ્વામિનારાયણ ભગવાન એની મુમુક્ષુતા, સત્સંગનો ખપ, સેવા ભાવના અને સરળતા વગેરે સદ્ગુણો જોયા. પછી એમને પરમહંસની મહાદીક્ષા આપી. માનકુવાના કમા પટેલના હૈયામાં હંમેશા ચંદ્રમા જેવો શીતળ પ્રકાશ રહેતો. તેથી આ સંતનું નામ સ્વામિનારાયણ ભગવાને સોમ પ્રકાશાનંદ સ્વામી રાખ્યું હતું. સોમ એટલે ચંદ્ર થાય. તેઓ હંમેશા તેમના મોટા ભાઈ સર્વજ્ઞાનંદ સ્વામીની મરજીમાં રહી સત્સંગની સેવા કરતા. મોટા ભાઈ કૃષ્ણજી હતા. મૂળજી અને કૃષ્ણજી બંને સાધુ થયા. કૃષ્ણજીનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી અમદાવાદના મહંત બન્યા. એના બીજા નાના ભાઈ એ પણ સાધુ બન્યા. એનું નામ પડ્યું સોમ પ્રકાશાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાને સર્વજ્ઞાનંદ સ્વામીને અમદાવાદના મહંત કર્યા. ત્યારે એમના નાના ભાઈ સોમ પ્રકાશાનંદ સ્વામી એમની સાથે જ અમદાવાદ દેશમાં સેવા કરવા રોકાયા હતા. જ્યારે સર્વજ્ઞાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા અમદાવાદની મહંતાઈનો ત્યાગ કરીને વડતાલ આવ્યા, પછી આ સોમ પ્રકાશાનંદ સ્વામીને અયોધ્યા પ્રસાદજી મહારાજે અમદાવાદના મહંત બનાવ્યા હતા. લો, બે ભાઈ અમદાવાદના મહંત થયા. તેથી વાસુદેવ ચરણ સ્વામીએ હરિચરિત્ર ચિંતામણીમાં એક સોમ પ્રકાશાનંદ સ્વામીને મહંત કહ્યા છે. બીજા સોમ પ્રકાશાનંદ સ્વામી મહીસાગર કાંઠે આવેલા આણંદ જિલ્લાના બામણ ગામના હતા. બામણ ગામના. એનું પૂર્વાશ્રમનું નામ ડુંગરભાઈ હતું. તે સર્વ નિવાસાનંદ સ્વામીના નાના ભાઈ હતા. એકવાર ગઢડામાં મુક્તાનંદ સ્વામીએ આ સોમ પ્રકાશાનંદ સ્વામી અને દ્રષ્ટ પ્રકાશાનંદ સ્વામી પાસે પોતાને સુખ થાય, સમાસ થાય એવી હિતની વાતો કરી. મુક્તાનંદ સ્વામી કહે, સંતો, આપણે વહેલા ઉઠીને ધ્યાન ભજન કરતા હોઈએ અને બીજા સંત સૂતા હોય ને તો એમ જાણવું કે આ બધા પૂર્વે ધ્યાન ભજન કરીને આવ્યા છે, એટલે મોટા છે અને મારે કરવાનું બાકી છે, તેથી હું કરું એમ ગુણ લેવો. પણ એમ ન જાણું કે આ સર્વે પેટ ભરા ભેગા થયા છે અને હું એક જ ભગવાનને ભજું છું. એમ પોતાને વિશે ગુણ પરઠીને બીજાના અવગુણ લે તો પોતે પાપી થઈ જાય, અને સર્વેના ગુણ લે તો પોતાનામાં સર્વે ગુણ આવે અને જીવ બ્રહ્મ સ્થિતિને પામી જાય. મુક્તાનંદ સ્વામી કહેલી આ વાત સોમ પ્રકાશાનંદ સ્વામીને જીવમાં જડાઈ ગઈ હતી. લો, તેઓ હંમેશા નિર્માની અને સરળ બનીને ખૂબ સેવા કરતા. સૌનું ગુણ ગ્રહણ કરતા, સૌમાં ભગવાનના દર્શન કરતા, સૌ સંતોને નિર્દોષ માનતા. તેથી સ્વામિનારાયણ ભગવાને એમને સાધુતાના અનેક ગુણો આપ્યા હતા. આ ગુણો વડે એમને સ્વામિનારાયણ ભગવાન અને સંતો ભક્તોને ખૂબ રાજી કર્યા હતા. સદગુરુ સર્વનિવાસાનંદ સ્વામી અમદાવાદથી વડતાલ ધામમાં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા આવ્યા. પછી તેઓ પણ વડતાલ સ્વામીનો સમાગમ કરવા આવતા રહ્યા હતા અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી બ્રહ્મ સ્થિતિને પામ્યા હતા. આ સોમ પ્રકાશાનંદ સ્વામી અમદાવાદ દેશમાં રહી સત્સંગની ખૂબ મોટી સેવા કરી હતી. મોટા ભાઈ સર્વજ્ઞાનંદ સ્વામી વડતાલ ધામમાં રહ્યા પછી
સ્વપ્રકાશાનંદ સ્વામીએ અમદાવાદ સ્વામિનારાયણ મંદિર કાલુપુરના મહંત પદે રહીને 16 વર્ષ સેવા કરી. 16 વરારિયા મહંત. પોતાની મહંતાઈના સમયે એમણે સગી માની જેમ સત્સંગનું પોષણ કર્યું હતું. નાનામાં નાના હરિભગતનું પણ ખૂબ ધ્યાન રાખતા હતા. પોતે મહંત હોવા છતાં મંદિરની નાનામાં નાની સેવા કરતા હતા. કોઈ સંત માંદા હોય તો એની પાસે નિત્ય ખબર કાઢવા જતા. સગી મા કરતાં પણ સવાયો પ્રેમ આપી સંતનું ભરણ પોષણ કરતા. વળી મહંત હોવા છતાં નિત્ય 5 આરતીમાં દર્શને જતા. સવાર સાંજ કથા વાર્તા કરતા. આ રીતે સ્વામિપ્રકાશાનંદ સ્વામી અમદાવાદ દેશના સત્સંગ બાગને 16 વર્ષ સુધી નવપલિત રાખ્યો હતો. સ્વામી પોતે બ્રાહ્મી સ્થિતિને પામ્યા હતા, એટલે એમની વાત સાંભળનારાને પણ ઘણીવાર અલૌકિક અનુભવ થતા. સ્વામિપ્રકાશાનંદ સ્વામી કહે એ રીતે જે ભક્તો સેવા અને ધ્યાન ભજન કરતા એને સ્વામિનારાયણ ભગવાન દર્શન દેવા પધારતા. આવા પોતે અનુભવી સંત હતા. મહારાજ વચનામૃતમાં કહે છે કે અંતકાળે સામર્થ્ય જણાવીને ભગવાનના ધામમાં જવું એ તો કોઈક વિરલાથી ન જ થાય. સ્વામિપ્રકાશાનંદ સ્વામી આવા વિરલ સંત હતા. તેથી તે સામર્થ્ય જણાવી સૌને કહીને ભગવાનના ધામમાં ગયા હતા. ક્યારે ધામમાં ગયા, કેવી રીતે ધામમાં ગયા એ ટૂંકમાં જાણીએ. સંવંત 1919 ચૈત્ર સુધી ત્રીજ બીજને દિવસે સાંજે 4 વાગ્યે સ્વામિપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું, આ સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને લઈને મને તેડવા પધાર્યા છે. એની સાથે હું અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની સેવામાં જાઉં છું. આમ કહી અતિ સામર્થ્ય જણાવી સ્વામિપ્રકાશાનંદ સ્વામી ભૌતિક દેહ છોડી દિવ્ય દેહ ધરી અક્ષરધામમાંથી અમદાવાદમાંથી અક્ષરધામમાં સદાયને માટે સ્વામિનારાયણ ભગવાનની સેવામાં પહોંચી ગયા. આ રીતે માનકુવા ગામમાંથી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં 18 સંતો થયા હતા. એમાં જે કૃષ્ણજી, એના નાના ભાઈ કમાભાઈ, સ્વામિપ્રકાશાનંદ સ્વામી. હવે આવે છે સદગુરુ અનુપમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર. અનુપમ. આ ભંડારી અનુપમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. એમનો જન્મ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ઉતરાજ ગામમાં કણબી કુળમાં થયો હતો. ઉતરાજ ગામ છે. તેમનું પૂર્વાશ્રમનું નામ અનુજ હતું. આ મુમુક્ષુ અનુજને સત્સંગીઓ અને સંતોના સમાગમથી સત્સંગ થયો. મુક્તાનંદ સ્વામી જેવા મહાન પરમહંસોનો યોગ થતા અનુજના પૂર્વના સંસ્કારો જાગૃત થયા. પછી અનુજ વૈરાગ્યના વેગથી સમૃદ્ધિમાન ઘર અને કુટુંબ પરિવારનો ત્યાગ કરી ભગવાનને ભેટવા ચાલી નીકળ્યા. ફરતા ફરતા ગઢપુર આવ્યા. ગઢપુર ધામમાં અનુજને પ્રથમવાર શ્રીના દર્શન થયા. દર્શન થતાં એમની સર્વવૃત્તિઓ મૂર્તિમાં ખેંચાઈ ગઈ. મહારાજની કૃપાથી સમાધિ થઈ. એમાં અલૌકિક અનુભવ થયો. અનેક મોટા દેવો, ઈશ્વરો, મુક્તો શ્રીહરિની સ્તુતિ કરતા હતા. ધામમાં જે દિવ્ય સિંહાસન ઉપર ભગવાન બિરાજે છે એ જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એવો સુદૃઢ નિશ્ચય થયો. સમાધિમાંથી જાગ્રત થઈ પછી અનુજે
સભામાં પોતાનો અનુભવ કહ્યો અને જીવન સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સમર્પિત કર્યું. અનુજને પ્રથમથી જ મુક્તાનંદ સ્વામીમાં ખૂબ જ હેત હતું. સ્વામીની વાતો સાંભળીને એમના અંતરમાં વૈરાગ્ય જાગ્યો. શ્રી હરિ એમને પાર્ષદ બનાવી અને મુક્તાનંદ સ્વામીની સેવામાં રાખ્યા. આ રીતે પાર્ષદ અનુજે મુક્તાનંદ સ્વામી આદિ મોટા સંતોની સેવા કરીને રાજીપો પ્રાપ્ત કર્યો. પાર્ષદ તરીકે સેવા કરતા પ્રત્યક્ષ ભગવાન અને મોટા સંતોની પ્રત્યક્ષ સેવાનો પૂરો લાભ મળતો નહોતો. તેથી એના દિલમાં પરમહંસ થવાની ઈચ્છા પ્રગટ થઈ. ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને એને અંતરની વાત કરી. મુક્તાનંદ સ્વામી કહ્યું, સારું, હું મહારાજને વાત કરીશ. સ્વામીએ કહ્યું કે મહારાજ, આ પાર્ષદ બહુ મુમુક્ષુ છે, એને ભાગવતી મહાદીક્ષા લેવાની ઈચ્છા છે. એની સેવા ભાવના જોઈ સ્વામિનારાયણ ભગવાન અતિ પ્રસન્ન થયા. સંવંત 1873 ભાદરવા સુદ એકાદશી તારીખ 21/9/1817 રવિવારના દિવસે જલ ઝીલણી ઉત્સવ કર્યો અને આ પ્રસંગે શ્રીહરિએ ગઢપુરમાં અનુજને ભાગવતી મહાદીક્ષા આપી અને અનુપમાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. એક સમયે શ્રીહરિએ કારિયાણીમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ત્યારે એક દિવસ સ્વામિનારાયણ ભગવાન કારિયાણીમાં કૂવાને કાંઠે સ્નાન કરવા માટે બેઠા. સ્નાન માટે ભગવાનને ગરમ પાણીની જરૂર હતી. ગરમ જળનું પાત્ર ચૂલા ઉપર હતું. એ પાત્ર ઉપાડી મુક્તાનંદ સ્વામીના સાધુ અનુપમાનંદ સ્વામીએ લાવીને શ્રીહરિના સ્નાન કરવાના સ્થાને મૂક્યું. સાધુ અનુપમાનંદ ઉદાર લાવ્યા પાણી ઉપાડી તે વાર. બહુ ઊનું હતું તે હવારી, તેને જોઈ બોલ્યા સુખકારી. કહે આ સાધુ છે કેના શિષ્ય, એમ બોલ્યા વાલો જગદીશ. પછી સૌ કહે તેણી વાર, શિષ્ય મુક્તાનંદના ઉદાર. અતિ ગરમ પાણી જોઈને સ્વામિનારાયણ ભગવાન કહે, મુક્તાનંદ સ્વામીમાં તો કોઈ મણા નથી, પરંતુ આ ભગતને બુદ્ધિનું છેટું છે. સ્નાન માટે કેટલું ગરમ પાણી અપાય એની પણ ખબર પડતી નથી, માટે સંસારમાં ચાલે એમ નથી. પછી સહુ કહે એમાં નથી મણા, પણ અભાવ છે બુદ્ધિ તણા. એમ કહી પછી નાથ નાયા, વળતા થાળ જમવાને આવ્યા. મહિમા સમજી અનુવૃત્તિ પાડી સ્વામીની ખૂબ સેવા સારી કરતા હતા. ઘણા મુમુક્ષુઓને મહિમાની વાતો કરી એમને શ્રીહરિનો દ્રઢ નિશ્ચય કરાવી મોક્ષ ભાગી બનાવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને ઉના જળથી સ્નાન કરાવવું વગેરે સેવા કરતા હતા. સમય સમયની સેવા કરીને સ્વામીને પ્રસન્ન કરેલા. એકવાર મુક્તાનંદ સ્વામી ગઢપુર અક્ષરવરડીમાં મહારાજના દર્શન કરવા આવ્યા. ત્યાં મહારાજ સ્નાન કરવા બેઠા હતા. પછી અનુપમાનંદ સ્વામીને કહ્યું છે, મહાપુરુષ, પાણીનું ઉનામણિયું લાવો. બે હાથે જાલી ઉનામણિયું મહારાજ પાસે મેલ્યું અને પોતાના બંને હાથ દાયજા. ત્યારે શ્રીહરિ કહ્યું, સ્વામી, આ સાધુને સેવામાં બહુ શ્રદ્ધા છે, એમ કહી પ્રસન્ન થયા. મુક્તાનંદ સ્વામીને એક સેવક હતો. એ સ્વામીને માટે રસોઈ કરતો પણ પોતે લૈયા હતા. તેથી અનાજ જોયા વિના રાંધતા. પછી એક દિવસ મુક્તાનંદ સ્વામીનું પેટ ચડી આવ્યું. એના અંદર કાંકરી હોય, કાંકરા હોય. એ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જોવા માટે ગયા. પછી સ્વામીના રસોઈયા સાધુને બોલાવીને કહ્યું, મહાપુરુષ, સ્વામીને માટે ખીચડી કે રોટલો કરવો
એ વગેરેનું અનાજ સારી રીતે સાફ કરીને રાંધવું. કેમ છે ખીચડીમાં ઉંદરની લીંડિયું હશે. તેથી સ્વામીને આફરો ચડ્યો. ત્યારે સંતે જવાબ આપ્યો કે હું અનાજનો સુધારો કરવા રહું તો લખું ક્યારે, માટે હું તો જેમ થાય ને એમ જ કરીશ. પછી ગોપાળાનંદ સ્વામીએ તે સાધુને મુક્તાનંદ સ્વામીની સેવામાંથી કાઢી મૂક્યા અને અનુપમાનંદ સ્વામીને બોલાવ્યા અને પૂછ્યું, મહાપુરુષ તમને રસોઈ આવડે છે? ત્યારે અનુપમાનંદ સ્વામી કે હા, મને બાજરાનો રોટલો અને ખીચડી એ બે વાના આવડે છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે સ્વામીને માટે એ જ રાંધવાનું છે. એમ કહી મુક્તાનંદ સ્વામીની સેવામાં તેને રાખ્યા. પછી મુક્તાનંદ સ્વામીની સેવા કરી ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોનો ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો હતો. મુક્તાનંદ સ્વામીના અક્ષરવાસ બાદ અનુપમાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના વચનમાં રહીને સત્સંગની ખૂબ સેવા કરી હતી. ગઢપુર દેશના માંડવધાર, ઉગામેડી, ટાટમ, ગોરડકા, અડતાળા, પીપળિયા વગેરે અનેક ગામોમાં વિચરણ કરી સત્સંગનું પોષણ કર્યું હતું. અનેક નવા મુમુક્ષુને શ્રીહરિની ઓળખાણ કરાવી સત્સંગના રંગે રંગ્યા હતા. અનેક ચૈતન્ય મંદિરો તૈયાર કર્યા હતા. સિદ્ધાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી ગઢપુર પ્રદેશમાં હરિમંદિરો બાંધતા હતા. ત્યારે સિદ્ધાનંદ સ્વામી સાથે રહી અનુપમાનંદ સ્વામીએ ખભે ખભો મિલાવી સત્સંગની ખૂબ સેવા કરી. આ રીતે સેવા કરતાં કરતાં અનેક સંતો ભક્તોના તેઓ પ્રસન્નતાના પાત્ર બન્યા હતા. આચાર્ય બિહારીલાલજી મહારાજ ધર્મની ગાદી ઉપર આરૂઢ થયા ત્યારે અનુપમાનંદ સ્વામીએ સભામાં હાજર હતા. મોટા સંતો લખે છે કે આચાર્ય પ્રવર શ્રી બિહારીલાલજી મહારાજને સંવંત 1935 શ્રાવણ વદ 8મ જન્માષ્ટમીના પવિત્ર દિવસે વડતાલ ધામમાં ગાદીએ બેસાડ્યા અને ધર્મધુરા સોંપી. એ સમયે ગઢપુરના સદગુરુ શ્વેત વૈકુંઠાનંદ સ્વામી અને સદગુરુ અનુપમાનંદ સ્વામી તથા બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી વગેરે હાજર હતા. બિહારીલાલજી મહારાજે એ પ્રસંગે મોટા મોટા સદગુરુઓ પાસેથી રૂડા આશીષ માંગ્યા હતા. આચાર્યશ્રીએ પણ આ સંતો પાસે રૂડા આશીર્વાદ માંગ્યા હતા. આવા એ અનેકના આદર્શ સંત બન્યા હતા. આ રીતે સત્સંગમાં સેવા કરતાં કરતાં અનુપમાનંદ સ્વામીની ઉંમર 88 વર્ષની થઈ. છેલ્લી ઉંમરમાં અનુપમાનંદ સ્વામી ગઢપુર ધામમાં જ રહેતા. નિત્ય મંદિરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કરી, દાદા ખાચરના દરબારમાં અને અક્ષરવડીએ દર્શને જાય ત્યારે એમની આંખોમાંથી પ્રભુ પ્રેમની ધારા વહેવા લાગતી હતી. એક દિવસ ગળતા હૃદય અનુપમાનંદ સ્વામીએ ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરી, હવે મને આપના ધામમાં તેડી જાઓ અને આપની સેવાનું અખંડ સુખ આપો. એ વખતે સંવંત 1936 અષાઢ સુદ બીજે સ્વામિનારાયણ ભગવાને અનુપમાનંદ સ્વામીને દર્શન આપીને કહ્યું, 10 દિવસ પછી તમને તેડવા આવશું. શ્રીજી મહારાજના આ વચનો સાંભળી અનુપમાનંદ સ્વામીના અંતરમાં આનંદનો સાગર રેલાયો. અનુપમાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને વાત કરી, 10 દિવસ પછી મારે મહારાજના ધામમાં જવું છે. સ્વામિનારાયણ ભગવાને મને દર્શન દઈને કોલ આપ્યો. તે સાંભળી સંતો ખૂબ રાજી થયા. હેતવાળા હરિભક્તોએ આવી સ્વામીના દર્શન કર્યા. નિયમની એકાદશીને દિવસે અનેક સંતો ભક્તો આવ્યા, એ પણ રોકાયા. બીજે દિવસે અનુપમાનંદ સ્વામીએ સૌને કહ્યું, આજે સૌ વહેલા જમી લેજો, 11 વાગે મારે અક્ષરધામમાં જવું છે. સ્વામીએ કહ્યું એ મુજબ સૌ સંતો ભક્તો ભોજન કરી
અનુપમાનંદ સ્વામીના આસને પધાર્યા. સૌ પ્રેમમગ્ન બની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવા લાગ્યા. એ સમયે અનંત મુક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન અનુપમાનંદ સ્વામીને તેડવા પધાર્યા. પ્રથમ સ્વામીને દર્શન થયા ત્યારે અનુપમાનંદ સ્વામી બોલ્યા, આ મારો વાલીડો આવ્યા, હે વાલમ, હવે બધાને દર્શન આપો. એ સમયે ત્યાં હાજર હતા એ ઘણા સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાનના મુક્ત સહિત દિવ્ય દર્શન થયા. આ રીતે અનુપમાનંદ સ્વામીએ જીવનમાં ધન્યતા અનુભવી. સંવંત 1936 અષાઢ સુદ 12 તારીખ 19/7/1880 સોમવારના દિવસે અનુપમાનંદ સ્વામી ગઢપુર ધામથી શ્રીહરિ સાથે વિમાનમાં બેસી અક્ષરધામમાં ભગવાનની સેવામાં પહોંચી ગયા. આ રીતે સેવા ભક્તિના આદર્શ સમા અનુપમાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. સત્સંગની મા મુક્તાનંદ સ્વામીના એક સેવક અનુભવાનંદ સ્વામી હતા. એમને 3 શિષ્ય હતા. સાધુ જીવનદાસ સ્વામી, બીજા મોટા ધર્મ સંભવદાસજી સ્વામી, ત્રીજા પ્રભુજીવન સ્વામી. તેમાં સદગુરુ પ્રભુ સ્વામીના શિષ્ય શ્રીરંગદાસ સ્વામી થયા. એને પાછા 4 શિષ્યો હતા. હરિસેવાદાસજી સ્વામી, અક્ષરપુરુષદાસજી સ્વામી, દેવપ્રકાશ સ્વામી, ગોપાલચરણદાસજી સ્વામી. એમાં ગોપાલચરણદાસજી સ્વામીના શિષ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી થયા. એમને 4 શિષ્યો કૃષ્ણપ્રસાદદાસજી સ્વામી, આત્મજીવન સ્વામી, વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી, પુરુષોત્તમ પ્રસાદદાસજી સ્વામી. આ પુરુષોત્તમ પ્રસાદદાસજી સ્વામીના શિષ્ય ટાયટમ ગુરુકુલના સ્થાપક સદગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામી છે. અને એના શિષ્ય શાસ્ત્રી શ્રીજી ચરણદાસજી સ્વામી, શાસ્ત્રી વિશ્વમંગલદાસજી સ્વામી અને સાધુ સૂર્યપ્રકાશદાસજી સ્વામી ગઢપુર ધામ સમીપે આવેલા ટાટમ ગુરુકુલમાં રહી આ સંતો ઉત્કર્ષના અનેકવિધ કાર્યો કરી રહ્યા. સદગુરુ અનુપમાનંદ સ્વામીની પરંપરામાં આવેલા સૌ સંતોએ તન મનની જેમ ચંદન ઘસાઈને ભગવાનને ચડી જાય એ રીતે શરીરને ભગવાનની સેવામાં સમર્પિત કર્યું. આવા દિવ્ય સંતોની ભેટ આપનારા સ્વામી શ્રીના પાવન ચરણોમાં કોટી કોટી વંદન. સહજાન સ્વામી મહારાજની જય.